નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ, જેની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિના 3 માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલક, સ્થાનીય સરેરાશ આ બધું જ સૂત્રોની મદદથી શોધતા શીખી ગયા. આજે આપણે શીખવાના છીએ મધ્યવર્તી સ્થિતિનું ત્રીજું માપ બહુલક ને આલેખની રીતે કેવી રીતે મેળવાય છે. તો જોઈએ બહુલક માટે આલેખની રીત. જો સતત આવૃત્તિ વિતરણમાં અસમાન લંબાઈવાળા વર્ગો હોય તો સામાન્ય સંજોગોમાં વપરાતા બહુલકના સૂત્રનો ઉપયોગ કરી શકાતો નથી. સમાન કે અસમાન લંબાઈવાળા વર્ગો હોય એવા સતત આવૃત્તિ વિતરણમાં આલેખની રીતથી બહુલક શોધી શકાય છે, જેના માટે સ્તંભ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીત માત્ર એક બહુલકીય વિતરણો માટે જ વાપરી શકાય છે. આમાં શું વાત થઈ છે મિત્રો? તો કે સમાન કે અસમાન લંબાઈવાળા વર્ગો હોય તો એમાં આલેખની રીત ઉપયોગી છે, પહેલી વાત. બીજું, ગયા વખતે આપણે દાખલા ગણ્યા સતત શ્રેણીમાં, એમાં 2 દાખલાઓ જોયા હતા. એ 2 દાખલાઓમાં એક દાખલો આપણે સીધો જ બહુલકનું સૂત્ર ઉપયોગ કરીને ગણ્યો, જ્યારે બીજા દાખલાની અંદર, 5મા દાખલાની અંદર આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કર્યો, કારણ કે અસમાન વર્ગ લંબાઈ હતી. અને અહીંયા પણ મેં લખ્યું છે કે અસમાન લંબાઈવાળા વર્ગો હોય તો સામાન્ય સંજોગોમાં જે સૂત્ર વાપરીએ છીએ બહુલક માટે એનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ આલેખની રીતમાં બંને સમાન અને અસમાન વર્ગ લંબાઈવાળા બંને આવૃત્તિ વિતરણનો દાખલો ગણી શકાય છે, જેના માટે સ્તંભ આલેખનો ઉપયોગ થાય છે. પરંતુ આ આલેખની રીત જે આવૃત્તિ વિતરણ હોય એ આવૃત્તિ વિતરણ એક બહુલકીય હોય, એટલે કે એક કરતાં વધુ બહુલક ન પ્રાપ્ત થતા હોય એવા વિતરણો માટે જ વાપરી શકાય છે. એક કરતાં વધુ બહુલક મળતા હોય તો એના માટે આલેખની રીત ઉપયોગી બનતી નથી, માત્ર એક બહુલકીય વિતરણ માટે જ ઉપયોગી છે. જોઈએ આપણે જે દાખલો આપણે ગણેલો એ જ 5મો દાખલો આલેખની રીતે મેળવીએ અને જેમાં આપણે જવાબ આવ્યો હતો અને આમાં જે જવાબ આવ્યો છે એને થોડો સરખાવીશું. તો જે સફરજનનું વજન ગ્રામમાં 120, 130, 140 આપ્યું છે એ સમાન વર્ગ લંબાઈવાળું અને સફરજનની સંખ્યા એને આપણે લઈએ. તો સૌથી પહેલાં આપણે આ દાખલો ગણવા માટે એક આલેખપત્ર જોશે, એટલે એક આલેખપત્ર લઈ લઈએ. આપની પાસે પણ આવું આલેખપત્ર હશે જ. જેમાં મેં આલેખપત્ર લીધું છે એમાં 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરમાં 10 લાઈન છે, એટલે 10 કાપા છે. ઘણા આલેખપત્રમાં 5 લાઈન દોરેલી હોય છે, પરંતુ 10 વાળી લેશો તો ગણવામાં સરળ રહેશે. હવે આપણે આ આલેખપત્ર ઉપર પહેલાં એક એક્સ અક્ષ દોરી લઈએ. તો આ થઈ ગયો એક્સ અક્ષ. હવે બીજો વાય અક્ષ દોરીએ, તો આ થયો વાય અક્ષ. બંને જ્યાં છેદું છે ત્યાં ઓ દર્શાવી દઈએ અથવા શૂન્ય કહીએ. હવે જે આપણે દાખલો ગણવો છે એને સેન્ટીમીટરમાં બતાવીએ. તો પ્રમાણમાપ એક્સ અક્ષ બરાબર 2 સેન્ટીમીટરે 10 ગ્રામ લઉં છું અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટરે 2 સફરજનની સંખ્યા લઉં છું. તો એ પ્રમાણે હું બંને અક્ષ ઉપર સંખ્યાઓ દર્શાવી દઉં છું. તો 120, 130, 140 એવી રીતે અહીંયા બતાવી દીધા એક્સ અક્ષ ઉપર, અહીંયા બતાવી દીધું 2, 4, 6, 8, 10, 24 સુધી. હવે મિત્રો રકમની અંદર આપણે જોતા જઈએ તો અહીંયા શું દર્શાવ્યું છે પહેલાં પણ દર્શાવી દઈએ. તો આ સફરજનનું વજન ગ્રામમાં દર્શાવ્યું છે અને અહીંયા સફરજનની સંખ્યા દર્શાવી છે. હવે આપણે દરેક માટે બિંદુ નક્કી કરીએ ને એ બિંદુ સીધું ત્યાં સુધીની એક રેખા દોરીએ. તો સૌથી પહેલાં જે આપને વર્ગ આપવામાં આવ્યો છે એ વર્ગ છે 120 થી 130.
તો 120થી 130માં 8 સફરજનની સંખ્યા છે. તો 8 એટલે 120ની અંદર અહીંયા આપણે અહીંયા સુધી 8 સુધીની એક રેખા દોરી લઈએ. તો અહીંયા સુધીની મેં એક રેખા બનાવી દીધી 120થી 8 સુધી. ત્યારબાદ 130થી 140 એમાં 13 સુધી જવાનું છે. તો અહીંયા 10 અને અહીંયા 12, 12 પછી 14, 13 એટલે બરોબર મધ્યનો ભાગ થયો આ વચ્ચેની લાઈન. તો 130થી અહીંયા 13 ત્યાં સુધીની આપણે એક લાઈન બનાવીએ. તો અહીંયા થઈ ગયું. ત્યારબાદ 140થી 150માં 19 છે, એટલે 140ની લાઈનમાં 19 એટલે 20 અને 18ની વચ્ચે આ જે આછી લાઈન છે 5 કાપાની, ત્યાં હું સુધીની લાઈન બનાવું છું. મારા ખ્યાલથી તમને ખ્યાલ આવતો જાય છે હું કેવી રીતે લાઈન દોરું છું એ. હવે 150થી 160, તો 150થી એટલે 150ની લાઈનમાં 23 એટલે 22 અને 24ની વચ્ચે અહીંયા જે આછી 5નો કાપો છે ત્યાં આવશે, એટલે આપણે ત્યાં સુધીની એક રેખા બનાવીએ. હવે મિત્રો 150થી 160 તમે આખી રકમ જોશો તો એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ આ 23 છે. તો 150થી 160, તો 160ને પણ આપણે 23 સુધીની એક રેખા બનાવી દઈએ. અત્યાર સુધી આપણે ચડતા ક્રમમાં જતા હતા, એટલે કે આવૃત્તિઓ છે એ સતત વધતી જતી હતી. હવે અહીંયા 23 પછી આવૃત્તિ ઘટે છે, એટલે મેં 150થી 160માં બંને સમાન સ્તંભ લાઈન દોરી. હવે આપણે એનાથી નીચે આવૃત્તિ આવે છે 23 પછી 10, એટલે હવે 160ને બદલે 170 પાસે આપણે 10 લઈએ. તો 170થી 10 એટલે અહીંયા સુધીનું આવશે. આપણે એક રેખા બનાવી લઈએ. તો અહીંયા સુધીની એક રેખા દોરી લીધી. ત્યારબાદ 170થી 180 એટલે 180 ઉપર આપણે 8 સુધી જવાનું છે. તો 8 સુધીની એક રેખા એટલે અહીંયા સુધી બનાવી નાખી આપણે. ત્યારબાદ 180થી 190 5 એટલે 4 અને 6, આ જે 6 અને 4ની વચ્ચે જે આછી લીટી છે 5ની કાપાની ત્યાં સુધી આવશે. એટલે અહીંયા આપણું બિંદુ આવશે અને એને જોડતી રેખા દોરી નાખીએ એટલે આપણને મળી જશે 5 સુધી. હવે આવી રીતે રેખાઓ દોરાઈ જાય પછી એને બાજુની રેખા સાથે જોડશું એટલે સ્તંભ બનાવી નાખીએ. તો પહેલો અહીંથી 120થી 130 જોડી દીધો. હવે 130થી 140નો જોડી દઈએ એટલે આ એનો સ્તંભ થઈ ગયો. 140થી 150નો સ્તંભ થઈ ગયો આ. ત્યારબાદ 150થી 160નો સ્તંભ થઈ ગયો. હવે 160થી 170નો સ્તંભ થઈ ગયો. 170થી 180નો સ્તંભ બનાવી નાખીએ અને 180થી 190નો સ્તંભ. તો મિત્રો આ રીતે સ્તંભ બની ગયા. હવે શું કરવાનું છે? હવે આપણે આ સ્તંભમાં બહુલક મેળવવાનો. તો સૌથી મોટી આવૃત્તિનો જે સ્તંભ બન્યો છે 150થી 160, એટલે આ જે સ્તંભ બન્યો છે એ સ્તંભ માટે પાસેના જે સ્તંભ જ્યાં પૂર્ણ થયો છે, એટલે કે અહીંયા પૂર્ણ થયો છે આ સ્તંભ, ત્યાંથી તેની સામેનો મોટા સ્તંભનું જે બિંદુ આવતું હોય અહીંયા આ રીતે કર્ણ દોરવાનો છે, વેધ દોરવાનો છે. તો હું એક દોરું છું, ખ્યાલ આવ્યો બધાને? તો અહીંથી અહીંયા સુધી આપણે દોર્યો. એવી જ રીતે અહીંયા બીજો સ્તંભ જે છે એ અહીંયાથી છે, તો અહીંથી શરૂ કરીને આ મોટા સ્તંભના આ બિંદુ સુધીની એક આપણે વેધ દોરીએ. તો આ રીતે થયું. તો આ બંને રેખાખંડો જે સૌથી મોટી આવૃત્તિનો સ્તંભ હોય તેમાં બનાવવાનું છે. હવે આ બંને રેખાખંડો જ્યાં છેદે છે કેવી રીતે બન્યા ખ્યાલ આવી ગયા? પાસેનો જે સ્તંભ હોય તેથી શરૂ કરીને સામેનો જે મોટી આવૃત્તિનો સ્તંભ છે એની સામેના બિંદુ સાથે એને જોડવાનો, એટલે એક રેખાખંડ ત્યાં પ્રાપ્ત થાય. અહીંયા એક કર્યો. આ બંને રેખાખંડ જ્યાં છેદે આ રેખાખંડ બિંદુ જ્યાં છેદન બિંદુ છે એ છેદન બિંદુથી શરૂ કરીને આ રીતે નીચે સુધી 150 ને 160ની વચ્ચે જ આવશે. તો એક્સ અક્ષ સુધી આ છેદન બિંદુથી એક રેખા બતાવીએ
આપણે દર્શાવીએ છીએ એટલે ડોટેડ તરીકે હું બતાવું છું. તો અહીંથી અહીંયા સુધી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 150 પછી આ 5ની લાઈન છે ને એની બાજુમાં એ આવ્યો એટલે 6 કાપા થયા. 6 કાપા એટલે આપણે અહીંયા 2 સેન્ટીમીટરે 10 લીધા છે એટલે એનો અર્થ એમ થયો કે 2 કાપા એ 1 આંકડો થયો. તો 2 કાપા 1 આંકડો તો 6 કાપા એ 3 અંક થયા. તો 150 પ્લસ 3 એટલે અહીંયા કેટલા થશે 153. તો અહીંયા લખવું જરૂરી નથી પરંતુ મેં એટલા માટે દર્શાવ્યું છે ખ્યાલ આવે કે અહીંયા જે છેદે છે ત્યાં કેટલા પ્રાપ્ત થશે 153. તો આ જે 153 મળ્યા છે એ આપણો બની જશે બહુલક. તો એને દર્શાવી દેવાનો આલેખમાં નીચે, પરંતુ અહીંયા હું જગ્યા નથી એટલે અહીંયા બતાવું છું. MO બરાબર આપણને જવાબ મળ્યો 153. આ જ દાખલો આપણે સૂત્રની મદદથી ગણ્યો છે, જેની અંદર આપણે 152 પોઈન્ટ સમથિંગ પોઈન્ટમાં જવાબ મળ્યો હતો. જ્યારે અહીંયા આલેખની રીતે મેળવો તો 153 મેળવ્યો છે. એટલે નજીકનો આપણને સંખ્યા મળી છે, પરંતુ વિચલન રહેવાના પૂરા ચાન્સીસ છે જ્યારે બહુલક આલેખની રીતે મેળવવામાં આવે છે ત્યારે. તો મિત્રો આટલું સરળ રીતે બહુલક આલેખની રીતે શોધવાનો થતો હોય છે અને મારા ખ્યાલથી આપને બરોબર સમજાઈ ગયું હશે. 1-2 દાખલાઓની પ્રેક્ટિસ જાતે કરી લેજો મિત્રો. જેમ ગણશો, જેમ પ્રયત્ન કરશો એમ આપને વધુને વધુ આવડશે. માટે ગણતા રહો, આગળ વધતા રહો. અને હા મિત્રો, જો હજુ આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, ગમે તો લાઈક કરો અને સાથે સાથે આપના મિત્રોને પણ શેર કરો. તો નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળીએ. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.